વીરે દે પરાઠેમાં આવ્યો છું। આ જગ્યાએ પહેલા જસીદ દે પરાઠે લખેલું આવતું હતું, પણ ખાલી નામ ચેન્જ થયું છે, ઓનર ચેન્જ નથી, આ જગ્યા ચેન્જ નથી થઈ, અને અહીંના જે શેફ છે એ પણ સેમ ને સેમ છે। એટલે તમે અહીંયા આવશો તો ટેસ્ટ તમને સેમ જ મળશે। 12 વર્ષ જૂનું આ રેસ્ટોરન્ટ છે। અહીંયા લોકો સ્પેશિયલ પરોઠા ખાવા માટે આવે છે, અને ભાગ્યે જ આખા રાજકોટમાં કદાચ 45 થી વધારે રેન્જના પરોઠા ખાવા માટે મળશે। જો તમે માટીનું વાસણ છે એમાં પહેલા નીચે ઘી નાખ્યું અને એની ઉપર આવે છે આ સબ્जी पनीर पटियाला। पनीर पटियाला। ये नीचे अभी घी जो हमने डाला उससे क्या होता है, टेस्ट में कुछ फर्क आता है? इसमें टेस्ट से फर्क आएगा क्योंकि जो घी सब्जी के नीचे पड़ रहा है, सब्जी ऊपर पड़ने के बाद घी ऊपर फ्लेवर मारेगा उसका, तो गेस्ट को खाने में एकदम स्मूथी लगेगा खाना। जो आ पैकिंग થાય છે ને એ એક વસ્તુ મેં માર્ક કરી, ગ્લાસ છે, પછી આ જે કન્ટેનર છે આ બધા કાગળના છે। कागज પ્લાસ્ટિક યુઝ નથી કરતા? नहीं नहीं, सब पेपर कंटेनर यूज करते हैं પહેલે છે पहले से। બોલો, આ પાર્સલમાં ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા, બહુ સારી વાત કહેવાય ભાઈ, કેમ કે ગરમ ગરમ સબ્જી આની અંદર જ ભરવાના હોય। અત્યારના સમયમાં આપણે ઘણી જગ્યાએ જઈએ ને તો આપણને એમ લાગે કે એકદમ પ્યોર ધાબા સ્ટાઇલ આપણને ટેસ્ટ આવતો હોય, પણ અહીંયા નથી। અહીંયા છે ને પ્યોર છે ને તમને ઓથેન્ટિક પંજાબી ફૂડનો ટેસ્ટ આવશે। તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં વીરે દે પરાઠેમાં આવ્યો છું। આ જગ્યાએ પહેલા જસીદ દે પરાઠે લખેલું આવતું હતું, પણ ખાલી નામ ચેન્જ થયું છે, ઓનર ચેન્જ નથી, આ જગ્યા ચેન્જ નથી થઈ, અને અહીંના જે શેફ છે એ પણ સેમ ને સેમ છે। એટલે તમે અહીંયા આવશો તો ટેસ્ટ તમને સેમ જ મળશે। 12 વર્ષ જૂનું આ રેસ્ટોરન્ટ છે। અહીંયા લોકો સ્પેશિયલ પરોઠા ખાવા માટે આવે છે, અને ભાગ્યે જ આખા રાજકોટમાં કદાચ 45 થી વધારે રેન્જના પરોઠા ખાવા માટે મળશે। અહીંયા પરોઠા અને પંજાબી ફૂડ માટે ખાસી આ જગ્યા ફેમસ છે, અને પંજાબી ફૂડ માટે આજીનો મોટો કલરનો કાંઈ જ ઉપયોગ કરવામાં નથી આવતો, બધી જ વસ્તુઓ સ્ટાન્ડર્ડ યુઝ કરવામાં આવે છે। હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, રેસ્ટોરન્ટની તમને ટૂર કરાવીએ। એ પહેલાં તમને એડ્રેસ કહી દઉં, રાજકોટના નિર્મલા મેઇન રોડ ઉપર કર્ણાટકા બેંકની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે। ચાલો શરૂ કરીએ। कैसे हो? सर बढ़िया, आप बताइए। बस बढ़िया। आपका नाम बता दीजिए। अंकुश कुमार। और कितने साल से यहाँ पे काम करते हो आप? ये यहाँ पे मेरे को 8 साल हुआ है, रेस्टोरेंट को हमारे 12 साल। ओके। एड्रेस क्या है ये? एड्रेस ये निर्मला स्कूल रोड पे है, फायर ब्रिगेड के पास में, कर्नाटक बैंक के सामने। ओके। और स्पेशलिटी क्या है हमारी? स्पेशली यहाँ पे पराठा और नॉर्थ इंडियन फूड का है जी। ओके। और सीटिंग कितना है अपना? सेटिंग 110 का है। ओके। થોડુંક તમે છે ને સિનેમેટિક લુકમાં આખું આ રેસ્ટોરન્ટ આપણે જોઈ લ્યો, પછી આપણે કિચનમાં વિઝિટ કરાવીએ। કિચન में परमिशन है ना? हाँ हाँ परमिशन है, आप भी देख सकते हो, कोई गेस्ट को अगर देखना है तो वो भी विजिट कर सकते हैं। चलो बढ़िया है, थैंक यू। ओके, वेलकम। ये तंदूर है। हाँ, यहाँ पे क्या बन रहा है अभी? ये पंजाबी सब्जियां बन रही हैं। एक सब्जी बना मसाला, 2 पनीर कढ़ाई वाले, 4 रोटी, 2 गुलशन, लहसुन नान। આ જો તમે આ છે ને આ જે કાંઈ બી બિલ અત્યારે ફાઇટા છે ને એ મેજોરિટી લોકો છે ને બપોરના સમયે પાર્સલ વધારે લઈ જાય છે। સ્વિગી અને ઝોમેટો ઉપર છે। स्विगी और जोमेटो पे क्या नाम से है? वीरे दे पराठे नाम। वीरे दे पराठे। उसमें भी नाम चेंज हुआ है, वीरे दे पराठे। जो पुराना नाम था वो नाम चेंज हुआ है, क्वालिटी और फूड वही है। ज़्यादातर लोगों को तो मालूम लगता ही है क्योंकि ऑर्डर तो इससे अभी मालूम पड़ गया। ભાઈ કેટલી વાર મેં જોયું છે, હું આ નજીકના એરિયામાં જ પહેલાં રહેતો, બહુ નજીક રહેતો। અહીંયા બારે છે ને ઝોમેટો ને સ્વિગીવાળા લાઈન લગાવીને બેઠા હોય, ખબર જ છે ઓર્ડર આવવાના છે। જો આ તડકો લાગે છે। ये क्या बन रहा है अपना? ये बन रहा है अपना तवा सब्जी। तवा सब्जी जी। इसमें आपका पनीर और मिक्स वेजिटेबल दोनों मिक्स आएगा। अच्छा। ये आपका आ गया मकई, कॉर्न, बेबी कॉर्न, हाँ, ऑनियन, कैप्सिकम, मिक्स वेजिटेबल और पनीर का आएगा इसमें। અહીંયા જો સાઈડમાં આ બધા મસાલા પડ્યા છે। जी। આની અંદર ક્યાંય આજી મોટો કે કલર કેમ નથી દેખાતો? अजीनोमोटो या कुछ भी फूड कलर हम लोग यूज ही नहीं करते हैं। कुछ भी पहले नहीं से- डालते? नहीं नहीं। ओके, अच्छी बात है। हर एक सब्जी में 10 ग्राम घी जाता है। वाटर हम लोग RO वाटर यूज करते हैं फूड। तो सबकी सब्जी में वो घी में ही बनाते हैं? जी जी। अच्छा। ऑयल यूज करते हैं, उसमें ऑयल में बनाते हैं, पर 10 ग्राम घी उसमें डालते ही हैं हम। अच्छा भाई, अपना वो थोड़ा स्पाइसी बनाना। जी सर जी।
जो आ बीजी वस्तु एक मैंने गई હોય ને तो ये सबके लिए ये मिट्टी के बर्तन में ही जाता है नहीं, कुछ डिश में जो है कुछ डिश में ही जाता हाँ, है वो ओके पोर्शन अलग अलग होता है उसका। ઓકે સબ્જી આપણી તૈયાર આ એમની સ્પેશિયાલિટી છે અહીંયા પરોઠા એટલા ફેમસ છે ये कौन सा परोठा बन रहा है चिली पराठा है ચીઝ ચીલી પરાઠા ચીઝ ચીલી સેન્ડવિચ તો ઘણા લોકોએ ખાધી છે પરોઠા જેને ન ખાધા હોય જુઓ તમે આ રીતના હવે એને પુશ કરશે એટલે પરોઠું રેડી चीज़ का पराठा है, आलू लहसुन का पराठा है, आलू प्याज पराठा है, मतलब एक ही वेराइटी का 8-10 प्रकार का पराठा है। हम ऑल फूड का पराठा बनाते हैं, गोभी हुआ, वेजिटेबल कोई भी पराठा सब कुछ मिलेगा। એવા પાર્સલ માટે એટલા પરોઠા તૈયાર થાય છે અને એક લાઈવ અહીંયા બતાવી દે યસ આમ કરો નીચે ટેબલે લાગેલા છે નીચે જમે છે જમવાનું આપણું બધું આવી ગયું છે અને એમાં બે પ્રકારની સબ્જી છે જે આપણે થોડીક મેકિંગ આપણે આગળ જોઈએ પછી આ આલુ પરોઠા છે જેના માટે આ જગ્યા ફેમસ છે અત્યારે મેન્યુની અંદર છે ને 40+45 આસપાસ છે ને તમને મેન્યુમાં બી લખેલી છે માનો કે આલુમાં તમે કહો તો આલુમાં એમની પાસે 8-10 વેરાયટી છે પનીરમાં કહો તો એમાં બી 8-10 વેરાયટી છે એવી રીતના 45 એમને લખેલી છે પણ એનાથી નહીં વધારે એને તમે કહો કાંઈ બી વેરાયટી તો બનાવી દે એટલે આલુ પરોઠાની રેન્જ રેસ્ટોરન્ટમાં આનાથી વધારે કદાચ મારા ખ્યાલથી રાજકોટમાં હોય તો જ હોય અને બધી વસ્તુઓ આપણે જોઈએ કે કેવી રીતના સર્વ કરે છે ખાસ કરીને હાઇજીનનું ફૂલ ધ્યાન રાખવામાં આવે છે એકદમ ક્લીન છે આ રાયતું અલગથી મંગાવ્યું છે આ એમની સ્પેશિયલ આઈટમ છે દમ બિરયાની અને સાથે આપણે નાન અને પરોઠા સબ્જી યારે ખાવા માટે મંગાવેલા છે અને આ એમની પટિયાલા લસ્સી છે અહીંયા છે ને સાથે ડીપાઈ આપેલા છે આપણે ગ્રીન ચટણી લઈ લઈ સ્ટાર્ટર્સ સાથે લેવા માટે અને દમ બિરયાની આપણે સર્વ કરાવી દીધી આ છે ને ચીઝ ચીલી પરાઠા એમના આમ તો આ બધી વસ્તુઓ અત્યારે ફિનિશ કરવું એ ઇમ્પોસિબલ છે મારા માટે પણ શૂટ કરીને પછી આપણી સાથે જે કેમેરામેન હોય છે યશભાઈ એ પણ પ્રસાદ લેશે થોડો ઓહો મેં વિચાર્યું જ નહોતું હું પરોઠા લવર નથી પણ અહીંયા આવો ને તો આ વસ્તુ તો ખરેખર ટ્રાય કરવી જોઈએ ચીઝ ચીલી સેન્ડવિચ જેને પસંદ હોય ને એને ખરેખર ડેફિનેટલી આ પરોઠાનું હેલ્ધી વર્ઝન તમને પસંદ આવશે ચીઝ છે એટલે હેલ્ધી ના કહી શકાય પણ પરોઠા આવી જાય બ્રેડની જગ્યાએ એટલે આપણે એ રીતના હેલ્ધી ગણી શકીએ ખરેખર બહુ ટેસ્ટી છે મોઢામાં મૂકો ને એટલે તમને એકદમ મેલ્ટેડ ચીઝ અને ચીલીની જે ફ્લેવર આવે છે જોરદાર પછી એમાં અલગ અલગ બે હજી વેરાયટી છે અમૃતસરી આલુ પરોઠા પણ હવે આપણે મેઇન કોર્સ ઉપર ફોકસ કરી સબ્જી અને પરોઠા સાથે પરોઠાના ઓપ્શન બહુ ઓછી જગ્યાએ હોય છે જે અહીંયા છે આપણે ટુ ગુડ ભાઈ અત્યારના સમયમાં આપણે ઘણી જગ્યાએ જઈએ ને તો આપણને એમ લાગે કે એકદમ પ્યોર ધાબા સ્ટાઇલ આપણને ટેસ્ટ આવતો હોય પણ અહીંયા નથી અહીંયા છે ને પ્યોર છે ને તમને ઓથેન્ટિક પંજાબી ફૂડનો ટેસ્ટ આવશે અને એનું મેઇન કારણ છે કે આટલા સારા રેસ્ટોરન્ટની અંદર છે ને બધી વસ્તુઓ પ્રોડક્ટ પણ છે ને સારી યુઝ કરવામાં આવતી હોય આ છે એમનું પનીર પટિયાલા એક ખાસ મને એક આ વાત ગમી પરોઠા એટલે પ્યોર પરોઠા આની અંદર જરાય મેંદો યુઝ કરવામાં નથી આવતો એટલે કોઈને મેંદાની નાન કે રોટી ના મંગાવી હોય તો એ ઓપ્શન તમને મળી રહે પનીર પટિયાલા લાગે છે ક્લાસિક જે વસ્તુ સૌથી પહેલાં ટ્રાય કરવી જોઈએ એ આપણે સૌથી છેલ્લે ટ્રાય કરી છે ને ઓલું ફ્લાવર હતું ટેસ્ટ કરતો હતો પછી મેં પનીર લીધું પનીરમાં ભાઈ કહેતા હતા કે મલાઈ પનીર યુઝ કરે છે એટલે એકદમ સોફ્ટ હોય આગળ આપણને કીધું અંદર અલગ અલગ 3 પીસ આવે છે પનીરના ફ્લાવરના બટેટાના મોઢામાં મૂકો ને એટલે સૌથી પહેલાં છે ને ખટાશનો એક ટેસ્ટ આવે કેમ કે દહીંની અંદર બધા સ્પાઇસીસ નાખે છે અને સ્પાઇસીસ પાછા એમનું કહેવાનું એમ છે કે બધા ખડા મસાલા લઈ આવે છે પીસે છે અહીંયા જ અને પછી એને આમાં યુઝ કરવામાં આવે છે આજે એમની દમ બિરયાની અમુક જે રેસીપી છે ને એ બહુ રેર કેસમાં સારી વસ્તુઓ મળતી હોય આની જે પ્રિપરેશન થઈ જાય અને જેટલો સમય લાગે 25 મિનિટ જેવો એ એટલી પ્રોપર રીતે એને બનાવવામાં આવી છે 3 અલગ અલગ લેયર છે અલગ અલગ ગ્રેવી એમાં પકાવતા હોય ડ્રાય ફ્રૂટ્સ આવી ગયું વેજીસ આવી ગયા બધા અને પ્રોપર જે એને સર્વ કરવામાં આવ્યું છે માટલામાં જ સર્વ કરવામાં આવ્યું છે અને આ ડ્રાય ફ્રૂટ લસ્સી હવે આપણે એમની ટ્રાય કરીએ
સ્વીટ લચ્છી છે, ઉપર બદામ નાખેલી છે, જોરદાર. લગભગ આ એરિયામાં જે કોઈ બી લોકો રહેતા હશે ને ખ્યાલ જ હશે આ જગ્યા વિશે, છતાંય કહી દઉં છું, હજી સુધી તમે ફેમિલી ફ્રેન્ડ્સ સાથે અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો, ખરેખર મજા આવશે. અને હવે હું જમવાની મજા માણું છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો આ જગ્યાએ આવો તો તમને અહીંયા શું પસંદ છે ખાવામાં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.